પોલીસ સકંજામાં હોવા છતાં આરોપી ચિરાગ ગોટી બિંદાસ દેખાઈ રહ્યો છે। નવસારી પોલીસે સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનો કબજો મેળવ્યો હતો। ટ્રાન્સફર વોરંટથી બિલીમોરા પોલીસે ચિરાગ ગોટીનો કબજો મેળવ્યો। આ દરમિયાન આરોપી ચિરાગ બિંદાસ હોવાનું નજરે પડ્યું। લાજપોર જેલથી બિલીમોરા પોલીસ ગોટીનું રિકન્સ્ટ્રક્શન માટે લાવી હતી। રિકન્સ્ટ્રક્શન દરમિયાન પણ ચિરાગ ગોટી મીડિયાને સલાહ આપતો દેખાયો હતો। મહત્વનું છે કે ચિરાગ ગોટીએ પોતાને ત્યાં કામ કરતા યુવાનને ઢોર માર માર્યો, જે બાદ માર મારતો વિડીયો વાયરલ કર્યો હતો। બનાવની વિગત એવી હતી કે આ પાર્થ મિયાણીને ચિરાગ ગોટીએ એવો આક્ષેપ કરેલો કે તે આપણી ઓફિસમાંથી પૈસા ચોરેલા છે તેમ કહી તેની આગળથી પૈસા બળજબરીપૂર્વક કઢાવવા માટે થઈ તેને પોતાની ઓફિસમાં બંધ કરી તેને માર મારેલો। એનો વિડીયો પણ એનો ઉતારેલો હતો તે જ જગ્યા ઉપર, અને ત્યારબાદ તેની પાસેથી પૈસા તેણે કઢાવેલા હતા ચોરીના આક્ષેપો કરીને। વ્યાજખોરી તેમજ છંડણીખોરીના અને મારામારીના કેસમાં સુરત પોલીસ એસઓજીએ ધરપકડ કર્યા બાદ હવે જે વિડીયો વાયરલ થયો હતો કે જે એમના માણસને ચિરાગ ગોટી દ્વારા માર મારવામાં આવી રહ્યો હતો પાઇપ અને દંડા વડે, તે જગ્યા પર બિલીમોરા પોલીસે ટ્રાન્સફર વોરંટથી સુરતથી લાવીને હાલ જે બિલીમોરાના ધોલાઈ બંદર પાસે જે ઘર હતું, જે દુકાન હતી, એ દુકાનમાંથી એમના દ્વારા જે ચિરાગ ગોટી છે એમના દ્વારા જે પોતાના સ્ટાફનો જે માણસ હતો એના દ્વારા જે માર મારવાની જે ઘટના થઈ હતી અને એ વિડીયો જે વાયરલ થયો હતો, એ વાયરલ વિડીયો બાદ જે પોલીસ એક્શનમાં આવી હતી અને ચિરાગ ગોટીને ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ એને સુરતમાં વિવિધ સ્થળોએ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને હવે જે છે નવસારી પોલીસ દ્વારા આ ટ્રાન્સફર વોરંટથી ચિરાગ ગોટીને ધોલાઈ બંદર એટલે કે બીગરી પાસેના જે સ્થળ છે જ્યાં જે જગ્યા પર જે મારવામાં આવ્યો હતો વ્યક્તિને, એ જગ્યા પર હાલ એમને લાવવામાં આવ્યા છે અને જે પણ જગ્યાઓ છે ત્યાં કઈ રીતના માર્ગે તો સાથે મદદગારીમાં કોણ હતું, આ તમામ પ્રકારના જે પાસાઓ છે એ પાસાઓ ચેક કરીને હાલ પોલીસ જે આરોપી છે ચિરાગ ગોટીની સાથે રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં નશાના કાળા કારોબાર સામે પોલીસે લાલાંક કરી છે। સાતવલ્લા ઓવરબ્રિજ પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં ગાંજાનું વેચાણ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા। નેશનલ હાઈવે નંબર 6 નજીક ગેટ નંબર 1 પાસેની પોલીસે ગીતા ઉર્ફે શાંતિ જયરામ સાહુ નામની મહિલાને પકડી લીધી। મહિલા પાસેથી અંદાજે 6000 રૂપિયાનો 120 ગ્રામ ગાંજો જપ્ત કરાયો। પ્રાથમિક તપાસ મુજબ દેશી દારૂના ધંધામાં વારંવાર પકડાતી આ મહિલાએ વધુ નફા માટે હવે ગાંજાનું છૂટક વેચાણ શરૂ કર્યું। મજૂર વર્ગ અને યુવાનો તેના ટાર્ગેટ પર હતા। મજૂર વર્ગની સાથે સાથે યુવાનોને ટાર્ગેટ કરવામાં આવતા આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢથી સમાચાર। અંબાજી મંદિરમાં દારૂ નોનવેજની પાર્ટીનો મામલો। પ્રાંત અધિકારીએ કલેક્ટરને રિપોર્ટ સોંપી દીધો છે। પાર્ટી મામલે 6 લોકો સામે નોંધાશે ફરિયાદ। દાનપેટીમાંથી પૈસા કાઢવા બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે। 5 લોકો સામે ફરિયાદ નોંધવાની તજવીજ છે હાથ ધરવામાં આવી છે। બંને ઘટના અંગે જુદી જુદી ફરિયાદ નોંધવામાં આવશે। કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાશે તેવી જાણકારી હાલમાં મળી રહી છે। જે પણ લોકો છે એમને વહીવટદારશ્રી તરફથી કોઈ પણ પ્રકારની મંદિરમાં ત્યાં જવાની, ત્યાં રાત્રિ રોકાણ કરવાની કે પૂજાપાઠ કરવાની કે એમાં સહાય કરવાની કોઈ પણ પ્રકારની મંજૂરી આપેલ હતી। તમામ લોકો જે છે એ અનધિકૃત રીતે એમને ત્યાં પ્રવેશ કર્યો છે અને અનધિકૃત રીતે ત્યાં રાત્રિ રોકાણ કર્યું છે। કરોડો લોકોની આસ્થાનું જે કેન્દ્ર છે એવા મંદિરમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોના આસ્થાને પણ ઠેસ પહોંચાડ્યું છે કે એમને આને બારોબાર આ રીતે પૈસા લીધા છે અને દાનપેટીમાં જમા કરાવ્યા હોય એવા કોઈ પણ પ્રકારના પુરાવા એ લોકો રજૂ કરી શક્યા નથી। અમારી તપાસમાં પણ એ લોકોને પૂરતી તક આપી છતાં પણ એ લોકો કોઈ આવી પૈસા જે લીધા છે દાનપેટીમાં જમા કર્યા હોય એવા કોઈ પુરાવા રજૂ કરી શકતા નથી। એટલે મુખ્યત્વે આ બંને ઘટનાઓમાં આપ જોશો તો 6 વ્યક્તિઓ પ્રથમ ઘટનામાં અને 5 વ્યક્તિઓ બીજી ઘટનામાં, એમ કરીને કુલ 11 એવા વ્યક્તિ છે કે જેની સામે એફઆઈઆર કરવામાં આવશે। અમદાવાદથી સમાચાર। ગરમીને લઈને શાળાઓને ડીઓની સૂચના। શાળામાં પંખા, ઠંડા પાણી સહિતની વ્યવસ્થા રાખવા સૂચના। શાળામાં બપોરે કોઈ કાર્યક્રમ ન યોજવા સૂચના। તડકામાં કોઈ કાર્યક્રમ ન થાય તેની તકેદારી લેવા કડક સૂચના। શાળામાં સવાર પાળીને પ્રાધાન્ય આપવા પણ સૂચના અપાઈ છે। રાજ્ય સરકારની સૂચના બાદ બપોરની પાળી બંધ કરાશે। અમદાવાદ શહેરની તમામ શાળાઓને સૂચિત કરવામાં આવેલી છે કે ખાસ કરીને અત્યારે જો સવારે વર્ગો ચાલતા હોય તો 12 વાગ્યા પછી ખાસ કરીને તડકામાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ ન કરવામાં આવે।
ઓપન એરમાં ન થાય, પાણીની પૂરતી સગવડો હોય, અને ખાસ કરીને વીજળી પંખા જે છે અને એ જે રીતે હવા ઉજાસ બાળકોમાં જે રીતે એમની રહેવી જોઈએ તે પ્રકારની દરેક શાળાઓને સૂચના આપેલી છે. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકના ભાજપના ચાલુ ધારાસભ્ય ગોવિંદ પરમારના તાજેતરમાં નિધન થતા બેઠક ખાલી પડી છે, જેને પગલે ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી. આ ચૂંટણી આગામી 23મી એપ્રિલે યોજાશે. ચૂંટણીને લઈને આણંદ જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 306 મતદાર મથકો પર 2,42,836 જેટલા મતદારો નોંધાયેલા છે, જેમાં 1,05,990 પુરુષ અને 1,09,09 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 6 એપ્રિલ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ રહેશે. ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર થતાં જ સમગ્ર ઉમરેઠ વિધાનસભામાં આચારસંહિતાની અમલવારી શરૂ થઈ ગઈ છે. જે એફએલસી છે, ઈવીએમ્સ અમારી પાસે પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. ઈવીએમ્સની ફર્સ્ટ લેવલ ચેકિંગ પણ તમામ માન્ય રાજકીય પક્ષોની હાજરીમાં ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી 23 માર્ચથી અમે શરૂ કરવાના છીએ. સ્ટાફની તમામ ડેટા એન્ટ્રી થઈ ગઈ છે, સ્ટાફ પૂરતું ઉપલબ્ધ છે અને આણંદ ઉમરેઠ વિધાનસભાની તમામ તૈયારી જિલ્લા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. અને હવે વાત યુદ્ધને લઈને સંકટની. અમદાવાદમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે રાહતના સમાચાર. સરકાર દ્વારા હવે કમર્શિયલ ગેસ સિલિન્ડર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ખાણીપીણીના વ્યવસાય, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગ એકમોના કેન્ટીન માટે આ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગેસ એજન્સીઓને જરૂરિયાત મુજબ કમર્શિયલ સિલિન્ડર પૂરા પાડવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી વ્યવસાય પર પડતી અસર ઘટાડવામાં મદદ મળશે. અત્યારે આજના દિવસમાં હાલ એસેન્શિયલ સર્વિસમાં 19 કિલો એટલે એનડી કસ્ટમર માટે સિલિન્ડર કંપનીએ ચાલુ કર્યા છે. એ પણ અમે હવે નિયત બપોર પછી જો ગાડી આવી જાય અથવા કાલથી અમે એ ચાલુ કરશું, એટલે એ પરિસ્થિતિ ટૂંક સમયમાં હળવી થઈ જશે. અને આજે અમારા ત્યાં 1600 સિલિન્ડરની ટ્રક આવી છે, એટલે 4 ટ્રકો આવી છે અને અમારી પાસે પૂરતો જથ્થો છે, બુકિંગ પ્રમાણે પૂરતો જથ્થો છે અને હાલમાં સાણંદમાં કોઈ તકલીફ નથી. ગેસ સિલિન્ડરની અછત વચ્ચે સાણંદ મામલતદાર દ્વારા ગેસ એજન્સી પર ચેકિંગની કાર્યવાહી કરાઈ. રાજ્ય સરકારની સૂચના બાદ કાર્યવાહી હાથ ધરાઈ. ઘરેલું ગેસ કાળાબજારી રોકવા માટે ચેકિંગ કરવામાં આવ્યું. સાણંદ મામલતદાર સહિત અધિકારીઓ દ્વારા આ કામગીરી કરાઈ હતી. હાલમાં માત્ર ને માત્ર કોમર્શિયલમાં જ ઇફેક્ટ જોવા મળે છે. ડોમેસ્ટિકમાં હાલ એવો કોઈ ઇસ્યુ નથી, કારણ કે ડોમેસ્ટિકનો સપ્લાય ઓછો થયો છે, પણ હાલ કસ્ટમરના જે રજિસ્ટ્રેશન વધુ થયું છે એના કારણે થોડો લોડ છે, પણ એ બી રિઝોલ્વ થઈ રહ્યો છે અને ઉપરથી જે ગાડીઓ આવી રહી છે તેના કારણે હાલ ડોમેસ્ટિકમાં બી ઇસ્યુ સોલ્વ છે. એટલે કોમર્શિયલ માટે રાહ જોવાઈ રહી છે કે એમાં શું નિર્ણય લેવાનો થાય છે. એટલે અત્યારે કોમર્શિયલ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યું છે. આ વિસ્તારની અંદર અત્યારે કોઈ આપવામાં આવી રહ્યું છે ખરી? ના, હા, કોમર્શિયલી હાલ કોઈ સપ્લાય નથી આપવામાં આવતો. એના માટે અમે સ્પેશિયલ રિક્વેસ્ટ અમારા જે ઓફિસર છે એમને મોકલીએ છીએ ને, એ બેઝ ઉપર કોમર્શિયલ ત્યાંથી રિલીઝ કરતા હોય છે. તો રાજ્યમાં ગેસના અછતની અસર સૌથી વધુ નાના મોટા હોટલ સંચાલકો પર વર્તાય છે, ત્યારે તેની માઠી અસર હવે બનાસકાંઠાના છેવાડાના વિસ્તારમાં પણ વર્તાઈ રહી છે. ધાનેરા વિસ્તારમાં આવેલી નાની મોટી હોટલોમાં અત્યારે ગેસનો કકળાટ જોવા મળી રહ્યો છે. કમર્શિયલ ગેસના બાટલાઓનો પુરવઠો સમયસર ન મળતા હોટલ માલિકોની મુશ્કેલીમાં ધરખમ વધારો થયો. મજબૂરીના હોટલ ચાલકોએ માટીના ચૂલા અને ઈંટોના ભઠ્ઠા બનાવ્યા છે. ત્યારે ધાનેરામાં નાની જમાવાની રેસ્ટોરન્ટ ચલાવતા નરેશભાઈ પોતાના પરિવારનું ગુજરાન આ રેસ્ટોરન્ટ થકી ચલાવે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડર ન મળતા તેઓ લાકડા પર રસોઈ બનાવવા મજબૂર બન્યા છે. ઘણી મુશ્કેલી પડે સાહેબ, ગેસ મળતો નથી, કંટાળી ગયા છે. આંતરી વાગ્યા ભટ્ટો બનાવવામાં આવે, ઠીક છે. બીજો મોટો મોટો હોટલો વાળાને મળી જાય, અમને કોઈ હાલતું જ નહીં. રગડે આંતરી વાગ્યા ભટ્ટો બનાવવામાં આવ્યો હોય, શું કરો? ઘર તો એડાવાળું કે નહીં એડાવાળું, લાકડામાં ભાવ વધી ગયા, શું કરો? તો ગેસના બાટલાની તંગીને લઈ લોકો ઇલેક્ટ્રિક સગડી તરફ વળ્યા છે. સુરત શહેરના શોરૂમમાં ઇલેક્ટ્રિક સગડીઓની અછત વર્તાઈ. સગડી ખરીદવા માટે એડવાન્સ ઓર્ડર આપવો અનિવાર્ય થયું છે. જે લોકો ઓર્ડર આપશે તેમને જ ઇલેક્ટ્રિક સગડી આપવામાં આવશે. 50થી વધુ લોકોએ એડવાન્સમાં ઇલેક્ટ્રિક સગડી ખરીદવા માટે ઓર્ડર આપ્યો છે.